તમે વિચારો કે દિવસે એટલો ઠંડો પવન આવે છે તો રાત્રે તો અહીંયા કેવું હોય છે ભાઈ? હા હા, બહુ જ મજા આવે ખરેખર. જેટલા લોકો પણ અહીંયા ફરવા માટે આવો છો ગોપી તળાવની અંદર, તો હું તમને મારે ખાસ એક વાત કહેવી છે કે અહીંયા કેશ લઈને આવજો, કેમ કે ઓનલાઈન પેમેન્ટ એક્સેપ્ટ કરતા નથી. જે પણ લોકોને બહુ જ ઉધરસ થતી હોય ને એમને મળતી જ ન હોય, કેટલી પણ દવા કરી હોય, તો તમે ખોખલી માતાની માનતા કરશો ને તો તમારે ઉધરસ એકદમ સારી થઈ જશે. અહીંયા તમે આ જોઈ શકો છો કે આ કેટલા વર્ષો જૂની આ વાવ છે. જો તમે ગોપી તળાવની અંદર આવશો ને એટલે તમને અહીંયા વાવ જોવા મળશે. અહીંયા ઉપર આ જુઓ તમે, બતકનું સ્ટેચ્યુ બનાવેલું છે જો ઉપર. અહીંયા ઝાડ ઉપર જુઓ તમે, કેટલા સરસ મજાના અહીંયા ફૂલ છે. જો લાગે ને એકદમ ફોરેન જેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા વ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું સુરતમાં સૌથી વધારે ફરવાલાયક સ્થળમાંનું એક, એટલે કે ગોપી તળાવ. અને અહીંયા ઘણા બધા લોકો ફરવા માટે આવે છે અને બાળકોને લઈને આવો છો તો બહુ જ મજા આવે છે. અહીંયા આ વોલ ઉપર સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે. આ આખો એન્ટ્રી ગેટ છે, જોઈ શકો છો. અહીંયા ટિકિટ બારી છે, તો આપણે ત્યાં ટિકિટ લેવા જશું. અહીંયા ઉપર નંબર લખેલા છે 1 2 3 4 5, એવી રીતે અહીંયા ટિકિટ બારી છે. હવે અહીંયાથી આપણે ટિકિટ લેશું. અહીંયા જો બહારની સાઈડથી તમે જેવા એન્ટર કરશો ને એટલે અહીંયા પણ ઘણી બધી શરતો લખેલી છે. અને અહીંયા ઉપર ટિકિટનો દર લખ્યો છે, જુઓ તમે. પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે, પણ એમાં પણ 13 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય એને 30 રૂપિયા છે. બાળક હોય તો 3 થી 12 વર્ષની ઉંમરના બાળકોની 15 રૂપિયા ટિકિટ છે. અને સમય છે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. પણ હા, બપોરે બંધ થઈ જાય છે, એટલે 4 વાગે પાછું ઓપન થાય છે, એટલે એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. આ તળાવનો એન્ટ્રી ગેટ છે ને, અહીંયા તમે જોઈ શકો છો આખી આની હિસ્ટ્રી લખેલી છે અહીંયા. હવે આપણે અહીંયાથી અંદર જશું. હવે અહીંયાથી આપણે અંદરની સાઈડ જઈએ છીએ. અહીંયા છે ગોપી તળાવ ઘાટ. અહીંયાથી આ નીચે ઉતરવાનું છે, પણ અત્યારે આ જો બંધ છે. ઘણા બધા વિસ્તારોની અંદર આ ગોપી તળાવ ફેલાયેલું છે ને હું તમને અંદરની સાઈડ આગળ પણ બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો મારી સાથે. જેટલા લોકો પણ અહીંયા ફરવા માટે આવો છો ગોપી તળાવની અંદર, તો હું તમને મારે ખાસ એક વાત કહેવી છે કે અહીંયા કેશ લઈને આવજો, કેમ કે ઓનલાઈન પેમેન્ટ એક્સેપ્ટ કરતા નથી. કેમ કે હું પણ કેશ નહોતો લાવ્યો, તો મારે પણ બહારથી એક ભાઈને મેં ટ્રાન્સફર કર્યા ને તેમણે મને કેશ આપ્યા, પછી અહીંયા એક્સેપ્ટ કરે છે. એટલે ઘણા બધા લોકોને એવું થતું હોય કે ભાઈ અહીંયા આવીને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશું, તો એ વસ્તુ નથી એમ. કેમ કે મને બી પહેલાં એવો જ વિચાર આવ્યો હતો કે ભાઈ અહીંયા અંદર જઈને ઓનલાઈન પેમેન્ટ હશે, પણ અહીંયા અંદર ઓનલાઈન પેમેન્ટ છે નહીં એમ. હવે આપણે જઈએ છીએ આમ આગળની સાઈડ. અહીંયા જો પાણીની ઊંડાઈ 8 થી 10 ફૂટ હોય, રેલિંગ ઉપર ચડવું નહીં. અહીંયા પણ લખેલું જુઓ. આ છે સરસ મજાનું આ ગોપી તળાવ. અહીંયા સામેની સાઈડ તમે જો આ બોટિંગ ને એવું બધું છે અહીંયા. હું એ સાઈડથી જઈને પણ હમણાં તમને બધું બતાવવા જુઓ. અહીંયા નાના બાળકો માટેનું બેસ્ટ ફરવાલાયક સ્થળ છે એમ. અહીંયા નીચેની સાઈડ પણ જવું હોય તો જો અહીંયા જવાય. અહીંયા અંદર પણ મસ્ત મજાના ઝાડમાં અહીંયા જો ડિઝાઇન કરી છે, જો તમે ખાલી. આ છે નારિયેળી. અહીંયા આમ જો ઝાડના છાયામાં બેઠા હોય તો ભાઈ મસ્ત મજાનો જો તમે અત્યારે જોઈ શકો છો કેટલો સરસ મજાનો પવન આવે છે. અને આમે ત્યાં અહીંયા પછી આ તળાવ અને પાણી છે, એટલે કહેવાય ને વધારે ઠંડો પવન આવે. તમે વિચારો કે દિવસે એટલો ઠંડો પવન આવે છે તો રાત્રે તો અહીંયા કેવું હોય છે ભાઈ? હા હા, બહુ જ મજા આવે ખરેખર. અને અત્યારે આમે તે ઉનાળો ચાલી રહ્યો છે, એટલે અહીંયા તડકો તો આપણને બહુ જ પડે છે. પણ આ પ્લેસની અંદર તમે તમારા બાળકોને લઈને આવો છો કે કોઈ પણ મોટા, તમે બધા લોકો અહીંયા આવો છો તો ખરેખર બહુ જ મજા આવે એવું છે.
અને અત્યારે બાળકોને પણ ઉનાળું વેકેશન ચાલતું હોય છે, તો અહીંયા ઘણા બધા પબ્લિક અત્યારે નોર્મલ દિવસમાં પણ અહીંયા ફરવા આવતા જોવા મળે છે એમ. અહીંયા બહારની સાઈડથી આમ તમે થોડાક આગળ ચાલશો એટલે અહીંયા રાજન્સ મલ્ટીપ્લેક્સ છે, ત્યાંનો રસ્તો થોડોક અહીંયાથી આગળ છે. આમ જેવા તમે બહાર નીકળશો ને ત્યાં જ હોય છે. આ છે મલ્ટીપ્લેક્સ. અહીંયાથી પણ નીચે બોટિંગ ને એ બધું આપણે કરી શકીએ, પણ અત્યારે જો આ રસ્તો અહીંયાથી બંધ કરી દીધો છે, કેમ કે ઘણું બધું રિસ્કવાળું છે. એટલે આ રસ્તો અહીંયા વે ટુ સિનેમા, એટલે અહીંયાથી આ સિનેમાની સાઈડ જાય છે રસ્તો, અને અહીંયાથી આપણે આ ઉપર ચડીએ. અહીંયા જુઓ નીચે બતક પણ તમને જોવા મળશે. જો અહીંયા ત્યાં આગળ સામે વચ્ચે આ ફાઉન્ટેન પણ છે, જો પણ એ લોકો રાત્રે જ ચાલુ કરતા હોય. અહીંયા ઉપર આ જુઓ તમે બતકનું સ્ટેચ્યુ બનાવેલું છે, જો ઉપર. હું હમણાં સામે પેલી સાઈડ હતો, ત્યાંથી ચાલીને છેક અહીંયા સુધી આવ્યો. હજી પણ આગળ જવાનું છે. જો આ ગોપી તળાવની અંદર તમને આવી રીતે અહીંયા જોવા મળશે. જો અહીંયા લખેલું છે સુરતનું જમણ ઝોન. આ છે ફાસ્ટ ફૂડ ઝોન. જો અહીંયાથી લઈને છેક સામેની સુધી છે, અને આખું આ જે આ લોકોની કોન્સેપ્ટ છે એ આખો જો આ ટ્રેન જેવું બનાવ્યું. જો અત્યારે સામે 2 સ્ટોર જ ઓપન છે. જો અને સામે પણ બાળકોને રમવા માટે જો પેલું છે, આપણે જે નાના હતા ત્યારે રમતા ને જમ્પિંગ વાળું. અહીંયા પણ પાછળની સાઈડ આ જુઓ આ ક્રિકેટ બોક્સ છે. ત્યાં સામેની સાઈડ ટ્રેન છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ડાયમંડ ઝોન. આખો આ ડાયમંડ જેવો શેપવાળો અહીંયા છે ને આ ફુવારો છે. અત્યારે તો ચાલુ નથી, પણ નાઇટમાં લોકો અહીંયા ચાલુ કરે છે. બોટિંગની ટિકિટ અહીંયાથી લેવાની હોય છે, અને અહીંયાથી નીચેની સાઈડ જવાનું હોય છે. જો હું તમને એ પણ બતાવું હમણાં. અત્યારે તો બંધ છે. બોટિંગની ટિકિટ છે પર પર્સન 120 રૂપિયા ટિકિટ છે અહીંયાની. અહીંયાથી આ ટિકિટ લઈને નીચેની સાઈડ જવાનું હોય છે. અહીંયા બોટિંગ કરતી વખતે સાવચેતી રાખવાની જે શરતો છે અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. અને આ છે અહીંયા જો લખેલું છે, આ છે પર્યાવરણ ઝોન.
અહીંયાથી બધાને બેસાડે છે. આ રે બોટિંગ. અહીંયા 3 જેટલી બોટ અહીંયા પડેલી તમે જોઈ શકો છો. અહીંયા સામેની સાઈડ બંધ છે એટલે અત્યારે હું તમને બીજું નહીં બતાવી શકું. સામે બી ઘણી બધી બોટ સામે પડેલી છે, જોઈ શકો છો તમે. અને અહીંયા લખેલું છે જો ઉપર કે બોટમાં 12 વ્યક્તિથી ઉપર બેસવું નહીં, લાઈફ ગાર્ડ જેકેટ વગર બેસવાની મનાઈ છે એમ, એટલે સેફટી પહેલાં એમ. અહીંયા ઝાડ ઉપર જુઓ તમે કેટલા સરસ મજાના અહીંયા ફૂલ છે જો, લાગે ને એકદમ ફોરેન જેવું. અહીંયાથી પણ આપણે આ આખો નજારો જોવો હોય તો અહીંયા જોઈ શકીએ. અહીંયાથી નીચે જવાનું પણ છે જો તમે બંને સાઈડથી. અહીંયા વચ્ચે પણ આ ફાસ્ટ ફૂડની શોપ છે જુઓ. અહીંયા તમે જોઈ શકો છો આ છે કોકલી માતાનું મંદિર. જે પણ લોકોને બહુ જ ઉધરસ થતી હોય ને એમને મળતી જ ન હોય, કેટલી પણ દવા કરી હોય, તો તમે ખોખલી માતાની માનતા કરશો ને તો તમારે ઉધરસ એકદમ સારી થઈ જશે એમ. આ છે ચતુષ્મુખી વાવ. અહીંયા જુઓ કેટલા સરસ મજાના અહીંયા ફૂલ છે જુઓ. અને અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. આ જુઓ અત્યારે આ વાવ સામે બંધ છે જુઓ, પણ તેમ છતાં હું તમને બહારની સાઈડથી આ દેખાડું આખું. અહીંયા તમે આ જોઈ શકો છો કે આ કેટલા વર્ષો જૂની આ વાવ છે જુઓ. તમે ગોપી તળાવની અંદર આવશો ને એટલે તમને અહીંયા વાવ જોવા મળશે. જો અહીંયા લખેલું છે ઐતિહાસિક ગોપી તળાવમાં આવેલ ચતુષ્મુખી વાવ આશરે 300 વર્ષ જૂની છે. સુરત મહાનગરપાલિકાએ તેનો જીર્ણોદ્ધાર કર્યો છે. વાવની અંદર પ્રવેશ કરવો નહીં તેમજ ગંદકી કરવી નહીં. આ છે વાવ. ત્યાં આ બધી સાઈડથી પણ તમે નીચે આવવાનો રસ્તો છે, જોઈ શકો છો. સામેની સાઈડ પણ છે અને અહીંયા આ સાઈડ પણ છે. જો અત્યારે અહીંયા અંદર પાણી નથી. હવે આપણે ઉપરની સાઈડ જઈએ. હમણાં સામે ફુવારો બંધ હતો, અત્યારે જો ચાલુ કરી દીધો. વાહ. જો હવે અહીંયાથી આપણે એક્ઝિટ કરીશું. હમણાં અહીંયાથી આપણે સામેથી એન્ટ્રી કરી હતી, ત્યાંથી લઈ છેક આમ આખો ચક્કર લગાવીને હું આ સાઈડ આવી ગયો છું. જો અહીંયા અંદર આ ઓફિસ છે. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને તમારા આગળનો વિડીયો શેના ઉપર જોવો છે એ પણ કમેન્ટ કરીને કહેજો. આપણે એના પર વિડીયો બનાવશું. તો ચાલો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.